અમારે ત્યાં માઇગ્રેનના ખૂબ દર્દીઓ આવે. અચ્છા. માઇગ્રેનમાં લોકો 10-10, 15-15, 20-20 વર્ષ, 25-25 વર્ષ ત્યાં પીડાતા હોય છે. તો અમારી પાસે એનું પણ સફળ સોલ્યુશન છે અને લોકો ખૂબ રાહત અનુભવે છે અને ખૂબ ફાયદો લઈને જાય છે. ડાયજેસ્ટિંગનો પ્રોબ્લેમ હોય છે, એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે, એને લીધે ઘણા બધા વિકારો થાય છે. બહુ ઝાઝી એસિડિટીના ગેસ હોય તો લોકોને ઊંધો ગેસ ચડે, તો ક્યારેક એવું પણ ફીલ થાય કે છાતીમાં બહુ પ્રેશર થાય છે, બહુ દુખે છે, લોકોએ દોડવું પડે હોસ્પિટલે. ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરે ત્યારે ખબર પડે કે તમને જે પ્રોબ્લેમ હતો, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હતો અથવા તો મસ્ક્યુલર પેઇન છે, પણ લોકો તો પરેશાન થાય જ. એટલે એવા દર્દીઓ અમારે ત્યાં પુષ્કળ આવે છે અને અમારી પાસે સરળ, સીધો અને સૂક્ષ્મ સોલ્યુશન છે. લાંબો સમયે દવા નહીં. એટલે તમે ફરતા રહ્યા છો, જાણતા રહ્યા છો અને તમે પણ શીખતા રહ્યા છો ને સમાજને આપતા રહ્યા છો. અને આપણો ઉદ્દેશ જ એ છે કે લોકો સાદી, સીધી અને ઓછા પૈસાની વસ્તુથી સાજા નરવા રહીએ, તંદુરસ્ત રહીએ, ગંભીર દર્દો ન આવે, મોડા આવે, ઓછા આવે એની તકેદારી રાખે, તો લોકોનું તંદુરસ્તી પ્રત્યેની જાગૃતતા વધે. આવો ખાસ ઉદ્દેશ છે. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે અમે એક આપના માટે એવો સરસ અને ઉપયોગી ઇન્ટરવ્યૂ લઈને આવ્યા છીએ કે જેઓ ખૂબ બધી બીમારીઓથી પીડાય છે અને જેને સમાધાન મળતા નથી. તો એના માટેનો એક રસ્તો છે. તો એ રસ્તો શું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. એટલે આ ઇન્ટરવ્યૂ છેલ્લે સુધી જોજો. અને ખાસ ઘણા બધા મિત્રો છે, વિડીયો જોવે છે અમારા બધા અને પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો ખાસ એ કરી દેજો કે જેથી અમે જે બધા લોક ઉપયોગી, સમાજ ઉપયોગી ઇન્ટરવ્યૂઝ કરીએ છીએ એ લોકો વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે. તો આજનો આપણો જે ઇન્ટરવ્યૂ છે તે અમે અત્યારે રાજકોટમાં છીએ અને અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર, જેને કહી શકાય અત્યારના સમયમાં માની ન શકાય તેવી વાત છે કે એકદમ નિઃશુલ્ક ફ્રી સેવા થઈ રહી છે અને અસાધ્ય રોગોની સેવા થઈ રહી છે. કેન્સરથી માંડી અને જે સામાન્ય રોગ હોય, કોલેસ્ટ્રોલ હોય, જે શરીરના બીજા કોઈ પણ રોગ હોય, અને આયુર્વેદિક સારવાર થઈ રહી છે ને એકદમ ફ્રીમાં થઈ રહી છે. તો આજે તેના માટે આપણી સાથે જોડાઈ ગયા છે વૈદ્ય અશોકભાઈ આડેસરા. અશોકભાઈ, સ્પીક બિંદાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. અને આજે અમને એક તક મળી છે કે આપ જે સેવાનો યજ્ઞ લઈને બેઠા છો છેલ્લા 25-26 વર્ષથી, તેને લોકો સુધી પહોંચાડ્યા. તો સૌથી પહેલા જ અમારા દર્શકોને આપ જે આ સેવા યજ્ઞ કરી રહ્યા છો, અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર જે રાજકોટમાં છે, તો એ કેન્દ્ર શું છે, એની સુવિધાઓ આપ શું આપી રહ્યા છો અને કયા કયા અસાધ્ય રોગના દર્દીઓ છે અથવા તો બીજા રોગના દર્દીઓ છે આપની મુલાકાત લઈ શકે? ખૂબ સરસ દેવાંગભાઈ. અમારું અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર છેલ્લા 26 વર્ષ ત્યાં કાર્યરત છે. અમે લોકો 26 વર્ષ ત્યાં દર સોમવારે 50 પેશન્ટોને ડાયગ્નોસિસ કરી, તપાસી અને નિસ્વાર્થ ભાવે મફત, કોઈ શુલ્ક નહીં, નિઃશુલ્ક સેવા કરીએ છીએ. દવા પણ અહીંથી અમે આપીએ છીએ અને અમારી દવા બધી આયુર્વેદિક તો છે જ પણ નેચરલ છે. કોઈ કંપનીનું ફોર્મ્યુલેશન ક્યારે અમે યુઝ કરતા નથી. બરાબર. કોઈ કંપનીનું ફોર્મ્યુલેશન કોઈ પણ ગંભીર દર્દ હોય તો પણ નહીં. દાખલા તરીકે અમે લોકો કેન્સરની ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ. ખૂબ સારા રિઝલ્ટો છે, લોકો ખૂબ રાજી થાય છે. પછી નિસંતાન જે લોકો છે એના પણ ઘણા બધા કેસના સોલ્યુશન છે, લોકો ખૂબ રાજી થાય છે. આજકાલ ફર્ટિલિટીના, પમ્પ્સ કાઉન્ટના પ્રોબ્લેમ છે, અજ્યુસ્પર્મિયા, ઓલિગોસ્પર્મિયાના, એના બધા જ સોલ્યુશન આયુર્વેદમાં આપેલા છે ધન્વંતરી ભગવાને. તો અમે નિષ્ઠાથી, નેચરલ વનસ્પતિથી અને ખૂબ સારી સમજથી, વિજ્ઞાનની સાથે ચાલી, સાયન્ટિફિકલી ડૉક્ટરોના રિપોર્ટની સાથે મેચ થઈ અને પછી જ અમે અમારી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એના ખૂબ સારા રિઝલ્ટો આવે. એટલે લોકોને ખૂબ સંતોષ થાય છે. લોકોનો, દર્દીઓનો સંતોષ એ જ અમારો ભાવ છે. ભગવાન સૌનું ભલું કરે એ અમારા ક્લિનિકનું સૂત્ર છે. જી જી. તો ખાસ તો અશોકભાઈ અમારે એ જાણવું છે કે અહીંયા હું તો આ બીજી વખત વિઝિટમાં આવેલો છું અને આની પહેલાં પણ જે પેશન્ટ્સ હતા એને મળેલો અને એમના ફીડબેક મેં જાણેલા. તો ખાસ તમારી પાસેથી એવા 2-3 કોઈ જે દર્દીઓના અનુભવ હોય કે એ તમારી પાસે આવ્યા હોય ત્યારે ખૂબ રોગથી પીડાતા હોય અને પછી આપની સારવારથી સાજા થઈ ગયા હોય, અને ખાસ તો અસાધ્ય રોગ વગેરેમાં હોય, કેન્સર વગેરેમાં, તો એ અમારે થોડાક તમારી પાસેથી સાંભળવા છે. એવા તો ઘણા દર્દીઓ છે. કેન્સરમાં પણ એવા મારી પાસે અત્યારે ડોક્યુમેન્ટ બી છે કે એ લોકોએ 1-1.5 વર્ષ બોમ્બેમાં સારવાર કરાવેલી છે, કેમો, રેડિયોથેરાપી બધું લીધેલું છે, છતાં પણ એને સુધારો નહોતો થતો
એટલે અહીંયા અમારી મુલાકાતે આવ્યા હતા અને અમે અમારી પદ્ધતિથી નિષ્ઠાથી અમે કામ કર્યું. લગભગ 18-20 મહિનાના અંતે એ લોકોના પેટ સ્કેન નીલ છે, એ બધા ડોક્યુમેન્ટ આપણી પાસે છે. એટલે ખૂબ સારી સફળતા છે. લોકો એમ માને છે કે આયુર્વેદમાં સારી સફળતા નથી અથવા બહુ વાર લાગે છે, પરેજીઓ બહુ પાડવી પડે, એવું કશું જ નથી. ખૂબ સારી સફળતા છે. ખૂબ સારા ગંભીર દર્દોનો ઈલાજ છે. લીવર માટે પણ અમે લોકો ડૉક્ટરો, દર્દી તો જો પીડાતા હોય ડૉક્ટર પાસે જાય તો ભગવાનના રૂપમાં જ જાય છે, ડૉક્ટર ભગવાન જ છે. અમે એ જ રીતે સેવા કરીએ છીએ. પણ જ્યારે એને કહેવામાં આવે હોસ્પિટલમાંથી કે હવે તમારો કોઈ લીવર માટેનો ઈલાજ શક્ય નથી, ત્યારે દર્દી બહુ આઘાતમાં તણાઈ જાય છે અને મુશ્કેલીમાં આવી જાય કે હવે શું કરશું. તો અમે લોકો એવા દર્દીઓને પણ હાથ ઝાલી લઈએ છીએ અને એવા દર્દીઓ અત્યારે પણ હરેફરે છે ને શરીરની બધી રચનાથી સારી રીતે કામ કરી શકે છે. આ બધી ઔષધિઓની તાકાત છે. આ કોન્ફિડન્સ જે મારો છે એ ઔષધિની તાકાતનો છે કે ઔષધિમાં કુદરતે જે ગુણો, જે વિટામિન્સો, જે મિનરલ્સો મૂકેલા છે એ ખૂબ ઉપયોગી થાય છે. એટલે ખાસ તો આપ જે વાત કરી કે આપ એલોપેથિક સારવાર કરતા હોય એટલે એના રિપોર્ટ્સને તો આપ બધા ચેક કરો છો. હાજી. અને એના આધારે પછી એમની તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરો છો અને ફરી પાછા રિપોર્ટ્સ કરાવો છો, જે ડિફરન્સ આપને જોવા મળે. ડોક્યુમેન્ટલી પ્રૂફ મળે તો જ મારું રિઝલ્ટ કહેવાય. લોકો હા પાડે, દર્દીઓ હા પાડે કે મને સારું છે, એ યોગ્યતાવાળો રિઝલ્ટ ન કહેવાય. હવે આપ કેન્સરની વાત કરી આપે તો એમાં કયા કયા કેન્સરના દર્દીઓ ખાસ આપની પાસે આવતા હોય છે? ઘણા બધા દર્દીઓ મારી પાસે છે અત્યારે. એટલે કયા કયા કેન્સરના? અન્નળીના છે, પૂંઠના છે, લીવરના છે, લંગ્સના છે, કે જેનો સીધી રીતે ડોક્ટરી ઇલાજમાં ઓપરેશન શક્ય નથી. અચ્છા, એનું સ્ટેજ વધી ગયું અથવા એની સિચ્યુએશન પોર્શન એવું હોય કે ડોક્ટરો એમ કે આ કરવાથી લાઈફમાં પ્રોબ્લેમ થઈ શકે, તો ડોક્ટર અવોઇડ કરતા હોય કે આનું ઓપરેશન શક્ય નથી. તો એ લોકો બહુ હેરાન હોય માનસિક રીતે. એટલે અમારી પાસે આવે તો અમે અમારાથી થતા બધા પ્રયત્નો કરીએ છીએ અને એના ખૂબ સારા રિઝલ્ટો આવે છે. એવા ઘણા બધા કેસો છે. નિસંતાન લોકોના ઘણા બધા કેસો છે. લીવર માટેના અમારી પાસે ખૂબ કેસો છે. લોકો ખૂબ રાજી થાય છે. પાઇલ્સ માટે તો અમે લોકો બ્લીડિંગ થતું હોય બહુ પેશન્ટને પાઇલ્સને લીધે, તો અમે તો સિંગલ ડોઝ સિંગલ ટાઈમ જ આપીએ છીએ. પાઇલ્સ ક્યોર જ થઈ જાય. ઓપરેશનની જરૂર અમે બને ત્યાં સુધી લોકોને ઓપરેશન તરફ જવા નથી દેતા. એટલા માટે કે ઔષધિમાં જે તાકાત છે એ સારું કરે છે, તો પહેલા તમે એ પ્રયત્ન કરો. હા, પાઇલ્સની વાત કરી તો બીજા એવા કયા અત્યારના રોગ છે? જેમ કે આપણે ડાયાબિટીસ ખૂબ બધાને હોય, કોલેસ્ટ્રોલની વાત હોય, બીપી અને બીજા કયા કયા રોગ? આપ તો ખૂબ બધા પેશન્ટ્સમાંથી પસાર થયા છો 25 વર્ષથી. તો બહુ સરસ. અમારે ત્યાં સ્ટોનના પ્રોબ્લેમ હોય એ લોકો પણ ખૂબ આવે. સ્ટોનના પણ ખૂબ સારા ઈલાજો છે અમારી પાસે. આ પથરીનો રોગ તો ખૂબ હવે ખૂબ જ ફેલાઈ ગયો છે. એટલે એના ખાણીપીણી અને પાણીના બધી તકલીફોને લીધે એ રોગનો પ્રાદુર્ભાવ વધી ગયો છે. એટલે લોકો એનાથી બહુ પીડિત હોય છે. તો અમારી પાસે એ પણ ઈલાજ છે. બીજું, અમે કોલેસ્ટ્રોલ હોય કોઈને શરૂઆતમાં 4-6 મહિનામાં આવ્યું હોય તો અમે લોકો એવું પ્રિફર કરીએ કે તમારા જે કન્સલ્ટન્ટ છે ડૉક્ટર, એની તમે સલાહ લઈ લ્યો. જો એ એગ્રી હોય તો અમે તમારી ટ્રીટમેન્ટ કરીએ. 25 દિવસની મેડિસિન આપતું, 26 દિવસે તમે રિપોર્ટ વેરીફાઈ કરી લે. વેરિફિકેશન તમારા ફિઝિશિયન પાસે એ સેટિસ્ફાઈડ હોય તો પછી તમને સહેલું પડશે. જી જી. એટલે કોલેસ્ટ્રોલ ને આ બધાની પણ કોલેસ્ટ્રોલ છે, કિડની છે, ટ્યુમર છે, પછી કેન્સરના દરેક પ્રકારના કેન્સરના દર્દીઓ અમારે ત્યાં આવે છે. એ સિવાય અમારે ત્યાં માઇગ્રેનના ખૂબ દર્દીઓ આવે. અચ્છા. માઇગ્રેનમાં લોકો 10-10, 15-15, 20-20 વર્ષ, 25-25 વર્ષ ત્યાં પીડાતા હોય છે. તો અમારી પાસે એનું પણ સફળ સોલ્યુશન છે અને લોકો ખૂબ રાહત અનુભવે છે અને ખૂબ ફાયદો લઈને જાય છે. અમારો ઉદ્દેશ્ય ખાલી દર્દીઓને રાહત થાય, એ મુશ્કેલીમાં આવે હસતા હસતા જાય, એ જ ઉદ્દેશ છે. અહીંયા કેન્દ્રમાં કોઈ ફી તો લેવાતી નથી, એકદમ ફ્રી જ છે. પણ એક ઉત્તમ ઔષધિઓનું જે જ્ઞાન છે તે તમને મળે છે. અને ખાસ તો એક હવે પણ આપને અશોકભાઈ પૂછી લઉં કે અત્યારે એક સર્વસામાન્ય રોગ છે ડાયજેશનનો, પેટને લગતો. કોઈને વાયુનો પ્રશ્ન છે, કોઈને એસિડિટીનો છે, પછી કોઈને જે કહેવાય કે ડાયજેશન બરાબર નથી થતું, એટલે સવારે એકવાર જવું પડે, 2 વાર જવું પડે, અથવા તો કોન્સ્ટિપેશન, એ પણ એક મોટી અત્યારે સમસ્યા છે. તો એના વિશે પણ આપ ઉપચાર કરો છો? હાજી.
આ તમે જે વાત કહી ને એ બહુ સારી વાત છે. એ એવરેજ જાજા લોકોને લાગુ પડતી વસ્તુ છે. ખાનપાનની અસર, ટાઈમિંગ અપસેટ હોય બધાનો, ખાણીપીણી સમયસર કોઈની હોતી નથી અત્યારે, તો લોકો એ તરફથી ખૂબ પરેશાન હોય છે. ડાયજેસ્ટિંગનો પ્રોબ્લેમ હોય છે, એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે, એને લીધે ઘણા બધા વિકારો થાય છે. બહુ જાજી એસિડિટીના ગેસ હોય તો લોકોને ઊંધો ગેસ ચડે, તો ક્યારેક એવું પણ ફીલ થાય કે છાતીમાં બહુ પ્રેશર થાય છે, બહુ દુખે છે, લોકોએ દોડવું પડે હોસ્પિટલે. ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરે ત્યારે ખબર પડે કે તમને જે પ્રોબ્લેમ હતો, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હતો અથવા તો મસ્ક્યુલર પેઇન છે, પણ લોકો તો પરેશાન થાય જ. એટલે એવા દર્દીઓ અમારે ત્યાં પુષ્કળ આવે છે અને અમારી પાસે સરળ, સીધો અને સૂક્ષ્મ સોલ્યુશન છે. લાંબો સમયે દવા નહીં. ઓકે. કારણ કે અમારે મેડિસિન ફ્રીમાં દેવી છે. અમે લોકો એવું સોલ્યુશન જ ગોતીએ કે અમારે ત્યાં વારંવાર પેશન્ટ આવવા ન જોઈએ. બરાબર. પછી આપણે દવા વિશે હમણાં આપણે વાત કરીએ જ છીએ. ખાસ તો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી એટલે જોડાઈ રહેજો કે અમે તમને એ પણ બતાવવાના છીએ કે જે અશોકભાઈ દવા રો ફોર્મેટમાં લઈ આવે છે ને પછી એને એ કેવી રીતની કઈ કઈ પ્રક્રિયાઓથી એના પેકિંગ વગેરે કરીને દવા આપને આપે છે. તો ખાસ હવે થોડી દવા વિશે વાત કરીએ. મેં આપની દવા વગેરે જોઈ તો એ બહુ નાના પેકિંગમાં અને કોન્સન્ટ્રેટેડ માત્રામાં લેવાની થતી હોય છે. તો એના વિશે વાત કરો કે આપ જે દવા આપો છો તો ઔષધિ ક્યાંથી લઈ આવો છો અને એ કેવી રીતના દર્દીએ લેવાની હોય છે? અમારું અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર સાથે સેવાકીય રીતે નિસ્વાર્થ ભાવે 4-5 માણસો સંકળાયેલા છે. એ લોકો મને સપોર્ટ કરીને મારા માર્ગદર્શન મુજબ આજુબાજુના 50 કિલોમીટરના એરિયામાંથી, જંગલોમાંથી જઈ અને જે રો લઈ આવે છે એની અમે અહીંયા એને પહેલાં વોશ કરીએ, સાફ કરીએ, પછી સુકવીએ. સુકવ્યા પછી અમે એને જે ફર્મમાં અમારે એનો ઉપયોગ કરવાનો હોય, કોઈ ઉકાળા કરવાના હોય, કોઈ પાવડર કરવાનો હોય, કોઈ ટેબ્લેટ કરવાની હોય, કોઈ ઘન કરવાનો હોય, બધું અમે જાતે બનાવી આવીએ અને પછી પેશન્ટોને આપીએ છીએ. એટલે એ રો અમારી પાસે શુદ્ધ આવે છે જંગલમાંથી. એટલે એનો અમને રિઝલ્ટ પણ ત્વરિત, તાત્કાલિક અને સારું મળે છે. બરાબર છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે ફોર્મ્યુલેશન એવી વસ્તુ છે કે ફોર્મ્યુલેશન કરતી વખતે દરેક જગ્યાએ મેન્યુફેક્ચરિંગના માણસો બદલતા હોય છે, તો થોડીક અથોરિટી ચેન્જ થતી હોય છે. જ્યારે અમારે ત્યાં ફોર્મ્યુલેશનવાળી ચીજ જ નથી કોઈ, છતાં પણ અમારી દરેક મેડિસિન ઇન્ડિયન ડ્રગ ફાર્મા જે છે આપણી પોલિસી એને અનુલક્ષીને જ બનાવવામાં આવે છે. એને ધ્યાનમાં રાખીને જ અમારો દરેક મેડિસિનનું રૂપ દેવામાં આવે છે. એની માત્રા, એનો ડોઝ બધું એને આધીન જ હોય છે, જેથી કરીને ક્યારેય દર્દીને કોઈ મુશ્કેલી ન થાય એની પૂરી તકેદારી રાખવામાં આવે. કારણ કે અમારો ભાવ સેવાનો છે. સેવામાં દર્દીઓ હેરાન થાય એ ન થાય એ અમે પ્રથમ જોઈએ છીએ, પછી અમારી ઇફેક્ટ જોઈએ છીએ અમે. અચ્છા અશોકભાઈ, આપનું પુસ્તક પણ છે અનુભવશ્ય અમૃતમ. તો એમાં તમે ઓલરેડી ખૂબ બધી ફોર્મ્યુલાઝ, આ જે બધા અમુક રોગ છે જેમ કે આપણે ડાયજેશનની વાત કરી તો એની એવા તો કેટલા બધાને તમે ફોર્મ્યુલા ઓલરેડી આપી દીધી છે કે જે વ્યક્તિ પોતાની મેળે ઘરેથી અથવા તો એના જે પાવડર બાર મળે છે એનાથી મેળવી શકે. તો હવે ખાસ અમારે એ સમજવું છે કે તમે 26 વર્ષથી આ સેવા કરી રહ્યા છો, તો આ સેવા શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? પછી તમે એમાં જ્ઞાન કેવી રીતના મેળવું અને એ આખી શું આપની યાત્રા રહી છે? જરૂર, બહુ સારી વાત છે. મારો લાઈફને ટચ થાય એવો ક્વેશ્ચન છે તમારો. પણ આપની જે ઓથેન્ટિક યાત્રા ક્યાંથી આવ્યું? હા, મારા મધર ને આયુર્વેદનું ઘરડા લોકો તો પેલા ટ્રીટમેન્ટ કરતા જ, જેને આપણે ડોસી વૈદ્ય કહીએ. મારા મધર ખૂબ સારી અનુભવ ધરાવતા અને ખૂબ સારી જાણકારી હતી. હમણાં 6-7 વર્ષ પહેલાં એ એક્સપાયર થઈ ગયા, ત્યારે એની ઉંમર 99 યર્સ હતી. એટલે એને મને ખૂબ સારું જ્ઞાન આપેલું. ત્યાર પછી મેં ઘણી બધી સંસ્થાઓમાં જોડ્યો, બોટનિસ્ટ પાસેથી બધી ઔષધિઓની ઓળખાણ શીખ્યો, વનસ્પતિઓની. 25 વર્ષના અનુભવ પછી મને એમ થયું કે હવે આ મારી જે જ્ઞાન છે એ જે સીમિત છે એવું મને લાગ્યું કે મારું જ્ઞાન લોકોના ઘર સુધી પહોંચે, ગામ સુધી પહોંચે, દેશમાં પહોંચે અને વિદેશમાં પણ પહોંચે. એટલે મેં 25 વર્ષ પછી એક બુકનું લેખન કાર્ય ચાલુ કર્યું. હમણાં ગયા વર્ષે મેં બુકનું અનાવરણ કર્યું હેમુકટવી હોલમાં. એમાં અમારા વલ્ભાચાર્ય રુચિર બાવાશ્રી, જામનગર આણદા બાવા આશ્રમના મહંત શ્રી દેવીપ્રસાદ બાપુ, દ્વારકા શંકરાચાર્ય શ્રી નારાયણ નંદજી,
એ લોકોએ મારી બુકનું વિમોચન કર્યું, ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. મારી બુકની વિશેષતા એ છે મેં એની અંદર આપેલા દવાના નુસ્ખા મારા 25 વર્ષના અનુભવનો નિચોડ જ છે. મેં કોઈ બીજી બુકમાંથી એકેય નુસ્ખો લઈને એ બુકમાં રાખ્યો નથી. એ પ્લસ પોઈન્ટ છે. બીજું, મેં લોકોને ખૂબ સારી સમજ આપવાની ટ્રાય કરી છે કે મિનરલ શું છે, વિટામિન્સ શું છે, મિનરલ્સ શેમાંથી મળે, વિટામિન્સ શેમાંથી મળે, મેટલનું જે આપણી બોડીમાં ડેફિશિયન્સી હોય તો એ શેમાંથી મળે, એવી બધી સાયન્સને કનેક્ટેડ, ડૉક્ટરની લાઈનને કનેક્ટેડ જેટલી સમજ છે જે લોકોની પાસે સાચી સમજ હોતી નથી એ બધી સમજ મેં એમાં આપી છે. પછી લોકોને પાણી વિશે પણ ખબર નથી કે મારે ક્યારે કઈ સિઝનમાં કેવું પાણી પીવું જોઈએ, કેમ કરવું જોઈએ, એના પણ બધા પ્રયોગ એમાં લખેલા છે. એટલે મારી બુક જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થઈને મને અભિનંદન પણ આપે છે અને મૂંઝાયા મને પૂછ્યા પણ છે. એ સારી વાત છે કે લોકો સુધી મારું જ્ઞાન પહોંચે છે ને. મારો ઉદ્દેશ્ય જે હતો એ સરસ રીતે મેં એક્સપાન્ડ થયો અને મને ખૂબ ગમ્યું. અને ખાસ આપે આમાં મને લાગે છે આપણે વાત થઈ હતી કે આપ એક્સટર્નલ BSM પણ કરેલું છે. BASM કલકત્તા મેં કરેલું છે એક્સટર્નલ. નેચરોપેથી કોર્સ પણ કરેલો છે અને ઘણા બધા વૈદ્યો, સિનિયરો, ઘણા બધા વૈદ્યો, ઘણા બધા આયુર્વેદિકના ડૉક્ટરો, આખા સમગ્ર ઇન્ડિયાની લગભગ 9-10 સ્ટેટના ઘણા બધા આશ્રમોના સંતો, આચાર્યો, બધા સાથે હું નજીકના કોન્ટેક્ટમાં છું. ઘણી બધી જગ્યાથી એ લોકોના અનુભવ પણ મને મળે છે કે જે ખૂબ કારગત હોય છે. એનું જીવન ઘસીને જે ડેવલપ કરેલું છે આપણને કહે એટલે આપણે લોકોને સહેલાઈથી ઉપલબ્ધિ કરાવીએ છીએ, એનો પણ ફાયદો મળે છે. એટલે તમે ફરતા રહ્યા છો, જાણતા રહ્યા છો અને તમે પણ શીખતા રહ્યા છો ને સમાજને આપતા રહ્યા છો. અને આપણો ઉદ્દેશ જ એ છે કે લોકો સાદી, સીધી અને ઓછા પૈસાની વસ્તુથી સાજા નરવા રહીએ, તંદુરસ્ત રહીએ, ગંભીર દર્દો ન આવે, મોડા આવે, ઓછા આવે એની તકેદારી રાખે તો લોકોનું તંદુરસ્તી પ્રત્યેની જાગૃતતા વધે. આવો ખાસ ઉદ્દેશ છે. બરાબર છે. અને ખાસ આપણે ફરીથી આપણા દર્શક મિત્રો માટે રિપીટ કરી દઈએ કે દર સોમવારે અહીંયા તમે સવારના સમયમાં 8:30 વાગે થી જી એટલે આપને સાહેબ જ જણાવશે કે તમારે તો પહેલાં ટોકન લેવાના હોય છે. દર સોમવારે 50 ટોકન આપે છે અને ત્યારે સવારે ટોકન લઈને પછી જે તમને સમય આપવામાં આવે સોમવારે ત્યારે આવવાનું હોય છે. એટલે એના વિશે થોડુંક આપણે પ્રાથમિક માહિતી આપી દઈએ અને દર્શક મિત્રોને કહી દો કે અત્યારે આપ સ્ક્રીન ઉપર જે એનું એડ્રેસ છે એ પણ તમે જોઈ રહ્યા છો. એટલે અહીંયા તમે આવી શકો છો, પણ એના માટે ટોકન લેવાનું હોય છે. જી સાહેબ. અમારા ક્લિનિકમાં મેં દર સોમવારે જે 50 દર્દીઓ માટેની સેવા કરીએ છીએ એમાં અમારી સિસ્ટમ એવી છે, સવારે 8:30 વાગે ટોકન મળે દરેક વ્યક્તિને, વહેલા તે પહેલાંના ધોરણે. જે વહેલા આવે એને પહેલાં. એવી રીતે 50 પેશન્ટ અમે જોઈએ છીએ. 40 ટોકન અમે લોકલ રાજકોટના આપીએ છીએ, 10 ટોકન અમે બહાર ગામના ફ્રી રાખીએ છીએ. 1 થી 10 પેશન્ટને અમે ડાયગ્નોસિસ કરીએ, પછી બહાર ગામના કોઈ પેશન્ટ આવ્યા હતા એને પછીથી લઈ લેવામાં આવે છે જેથી કરીને એના ડેસ્ટિનેશન ઉપર પરત જઈ શકે. પાછા ફરી વખત 11 થી 20 પેશન્ટ જોઈને પાછા જો કોઈ બહાર ગામથી આવેલા હતા એને પછીથી લઈ લેવામાં આવે છે. આવી પદ્ધતિથી લોકોને તકલીફ ઓછી પડે, સરળતા રહીએ. બારગામ થયા છે પાછું જવાનું છે, બરાબર. એ લોકો એના સમયે વ્યવસ્થિત પહોંચી શકે. ફ્રી બધા માટે છે પણ આ રીતના એ લોકોને આપણે વિશેષ સુવિધા આપી છે બારગામ વાળાને, કારણ કે દૂરથી કોઈ લોકો આવતા હોય, અમદાવાદથી પણ આવતા હોય, બોમ્બેથી પણ આવતા હોય, નજીકથી પણ આવતા હોય. જી. અને ખાસ તો તમે દવા પણ જે છે એ પણ એકદમ ફ્રી જ છે. 100% ફ્રી. ક્યારેય અમે કોઈ રૂપિયાનો એક રૂપિયો કોઈનો લેતા નથી. ક્યારેય અમે કોઈની ગિફ્ટ લેતા નથી. ક્યારેય અમે કોઈનું પુષ્પગુચ્છ લેતા નથી. ક્યારેય અમે કોઈની પ્રેઝન્ટો લેતા નથી. જી. એટલે સાહેબ એક અત્યારના સમય પ્રમાણે પ્રશ્ન થાય કે અત્યારે તમે કીધું એમ કે ભાઈ તમને ઘણા ડોનેશન આપવા પણ માંગે છે, હા, છતાં આપ સ્વીકારતા નથી એમ કે ભાઈ હજી વધારે સારું થઈ શકે અથવા તો એમ કે એનો વ્યાપ વધે, તો એનું શું કારણ છે? કારણ કે અત્યારે ઘણા લોકો તો પૈસા મળે એટલે શુભ કાર્ય માટે જ કે એનો વિકાસ થાય, વધારે વિકસે, એના માટે બધું એની આયોજન હોય છે, તો આપ કાંઈ સ્વીકારતા જ નથી એમ. સારી વાત. એટલે એક તો ફ્રી છે પણ છતાંય ઘણી વાર કેવું ફ્રી હોય તો કોઈને કંઈ સાજા થયા હોય તો તમને પ્રેમ ભાવથી આપવા ઈચ્છતા હોય, મને ખ્યાલ છે. એક બે મને કિસ્સાય ખ્યાલ છે આપના કે ભાઈ તમને આપવા માંગતા તો છતાં કેમ આપ લેતા નથી. આ વાત એવી છે કર્મ અને ધર્મની. અમે લોકો નિષ્ઠાથી એવું કર્મ કરવા માંગીએ છીએ કે અમારું કર્મ પણ અફળ ન જાય
અમારાથી કોઈ રીતે કાંઈ ખોટું ન થાય, અમારાથી કોઈ દર્દીઓને વિપરીત અસર થાય એવી મેડિસિન ન દેવાય, એનો પણ અમે ખ્યાલ રાખીએ છીએ. અમે બહુ લાઇટ ડોઝ આપીએ છીએ. ક્યારે કોઈ ડૉક્ટર એને પાસે અમારી ફરિયાદ ન કરે એવા અમારા સતત પ્રયત્નો હોય છે. હવે આ તમે જે વાત કરી ને ધર્મ ને કર્મની, એ હું તમને કહું છું, અમે એટલા માટે આ કોઈનું નથી લેતા. આજે અમે આટલી નિષ્ઠાથી ફ્રીમાં સેવા કરીએ છીએ અને લોકોને આટલો બધો ફાયદો થયો છે, તો અમે જીવનમાં એવું વિચારીએ છીએ કે ભગવાને આપણને એક આ સરસ કામ સોંપ્યું છે, સારું કામ સોંપ્યું છે, લોકોને ઉપયોગી કાર્ય સોંપ્યું છે. જો અમે પૈસા લઈ અને પૈસાનો અતિરેક થાય ને અમારી કંઈક દૃષ્ટિ ભિન્ન થઈ જાય અને અમે અમારી જે એમ છે સેવાનો એ ન જાળવી શકીએ તો અમારું કર્મ અફળ જાય. અમે એવું કરવા માંગતા નથી બિલકુલ. એટલે એક તમે કર્મના સિદ્ધાંત અને ઈશ્વરની સાક્ષી રાખી અને કાર્ય કરી રહ્યા છો. તો મિત્રો, આ તમે આ ઇન્ટરવ્યુમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઇન્ટરવ્યુને હજી પણ તમે આગળ જોતા રહેજો, એમાં કેવી રીતના દવા બને છે એ પણ તમને બતાવવામાં આવે છે. અહીંયા જે પેશન્ટ્સ જે સાજા થઈ ગયા છે એના પણ ટેસ્ટિમોનિયલ્સ તમે જોઈ શકશો. તો અશોકભાઈ, જતા જતા કંઈ આપને છેલ્લે ખાસ સંદેશ આપવો હોય કે જે કોઈ પેશન્ટ્સ છે એના માટેનો, તો બિલકુલ આપ આપી શકો છો. એટલે અમારો ઉદ્દેશ એવો છે કે જે લોકો સમૃદ્ધ લોકો છે એ લોકો તો પોતાની ટ્રીટમેન્ટ માટે કોઈ પણ જગ્યાએ જઈ જ શકે છે, જવાના જ છે. પણ જે લોકો પાસે આર્થિક સુવિધા નથી, પોતે પોતાની ટ્રીટમેન્ટ માટે આઉટસાઇડ જઈ શકે એમ નથી, એવા લોકો અમારે ત્યાં આવે તો અમે લોકો બહુ રાજી થાય છે કે જરૂરિયાતવાળા લોકો આવ્યા તો આપણે એને ખૂબ હેલ્પ કરીએ, ખૂબ સારું કરીએ, ઝડપથી સારું થાય, એ લોકો સુખી સંપન્ન થાય, તંદુરસ્ત રહે. આ અમારો મેઇન ઉદ્દેશ છે, અમે સિદ્ધ કરીએ છીએ. વાહ, ખૂબ ખૂબ સરસ. એટલે મિત્રો, આપ તો જે ઇન્ટરવ્યુમાં રોગોની ચર્ચા થઈ છે એના સિવાયના પણ અલગ અલગ રોગોની સારવાર અહીંયા ઉપલબ્ધ છે. તો એના માટે તમે બિલકુલ સ્ક્રીન ઉપર વિગત જોઈ રહ્યા છો સંપર્કની, તો ત્યાં સંપર્ક કરી શકો છો. તો વૈદ્ય અશોકભાઈ આડેસરા પાસેથી આપણે એમનું જે આયુર્વેદિક કેન્દ્ર છે એના વિશે માહિતી મેળવી અને જેને કહેવાય કે અત્યારના સમયમાં માની ન શકાય એ રીતના તેઓ સેવા કરી રહ્યા છે. તો અશોકભાઈ, આપે સમય કાઢી અમારી સાથે વાત કરી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ધન્યવાદ. લોકોને પણ સાચી સમજ મળશે અને જરૂરિયાત વાળા દર્દીઓ છે અમારે ત્યાં પહોંચી શકશે, એ બહુ સારી વાત છે માધ્યમથી. જી, અમારો પણ એ જ તમારા હેતુ છે. માધ્યમથી. જી, અત્યારે બધા મેડિકલી ખૂબ બધા હેરાન થતા હોય છે, આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં અમારા તરફથી પણ એક નાનું યોગદાન છે કે ભાઈ કોઈ એક કે બે જણાને પણ આમાંથી લાભ મળે તો અમારી આ મહેનત સફળ છે. અને આપ તો વિશેષ મહેનત કરી રહ્યા છો, યજ્ઞ જ છે છેલ્લા 25-26 વર્ષથી અવિરત. એટલે એના માટે આપને અભિનંદન અને ધન્યવાદ. નમસ્કાર. મારું નામ જિજ્ઞા સદીપભાઈ લીંબાસિયા છે. હું રાજકોટથી આવું છું. મારે ટ્યુબ ફાટી ગઈ હતી. ડૉક્ટરે પ્રેગ્નન્સી રહેશે જ ને એવું જ કીધેલું હતું. હું 5 ડૉક્ટર પાસે બતાવેલું છે મેં. પછી મને વૈદ અશોકભાઈ પાસે અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્રમાં હું આવેલી અને 5 ફાઇલ લઈને અહીંયા આવેલી હતી. અને અશોકભાઈ એમ જ કીધેલું હતું કે તમને ભગવાનની દયાથી જો આશા હશે ને તો તમારી પ્રેગ્નન્સી 100% રહી જ જશે. અને હું રડતા આવેલી હતી અને હસતા હું ગઈ છું. અને મારે 1 જ મહિનાની અંદર કન્સીવ થઈ ગયું હતું અને 1 જ મહિનાની અંદર પ્રેગ્નન્સી મારે રહી ગઈ અને બેબી પણ મારો બાબો આવેલો છે અને બેબી મારે 4 કિલોનો આવેલો છે, એકદમ સ્વસ્થ અને કોઈ પણ પ્રકારની તકલીફ વગરનો. બહુ જ સરસ કામ છે અહીંયાનું. અશોકભાઈ એક રિયલમાં ભગવાન છે. હું ખાસ એ કહેવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ પ્રેગ્નન્સીમાં નાસીપાસ થઈ ગયેલા હોય તો ચોક્કસ એકવાર અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્રમાં ચોક્કસ મુલાકાત લે. મારું નામ વસંતભાઈ ગેટિયા છે. હું રાજકોટમાં રહું છું. મને જ્યારે ચારધામ યાત્રામાં ગયા હતા ત્યારે ખચર ઉપરથી પડ્યો હતો તો જમણી સાઈડમાં મને પગમાં લાગેલું હતું. એને કારણે મને થાપાના ભાગથી ગોઠણ સુધીના બંને પગમાં સ્નાયુની તકલીફ થઈ ગઈ એવું લાગતું હતું. જેને કારણે રમેશભાઈ છે એ હરિદ્વાર જાત્રામાં સપ્તાહ કરવા જતા હતા ત્યારે મારા ઘરનાને મોકલતો હતો પણ મારે નહોતું જતો. એટલે રમેશભાઈનો આગ્રહ હતો કે કેમ તમે નથી આવતા. એટલે મેં કીધું મારે આ તકલીફ છે સાંધાથી થાપાથી પગ ઊંધીની. તો એ કે આપણે 2 મહિનાની વાર છે ત્યાં તો તમે રેડી થઈ જાઓ. પછી મને સાહેબનો કોન્ટેક્ટ કરાવ્યો અને અહીંયા હું મળ્યો તો સાહેબે કીધું કે થોડોક ટાઈમ લાગે બાકી થઈ જાય 100%. તો મને 15 દીની દવા દીધી હતી ત્યારે મને 50% જેવું રાહત થઈ ગયું. 28 દિવસમાં તો મને 60% ઉપર થઈ ગયું. પછી અમારે હરિદ્વાર જાત્રામાં જવાનું થયું ત્યારે સાહેબે મને 1 મહિનાની ભેગી દવા દીધી હતી. મને 80% જેવો તો રાહત 2 મહિનામાં થઈ ગઈ. અને પછી સાહેબે 1 મહિનાની દવા દીધી. અટાણે હું
99% કમ્પ્લીટ થઈ ગયું હોય એવું મને પ્રૂફ થઈ ગયું, જેથી કરી મારો આ અસહ્ય દુખાવો હતો કે જે હાલવું હોય તો હાલી ન શકતો એવું મને 2-2.5 મહિનાના સમયગાળામાં કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે સૌ કોઈને હું વિનંતીથી કહું છું કે મેં જે આ અસહ્ય દુખાવામાં તકલીફમાંથી મુક્ત થયો એવું અસહ્ય દુખાવા શરીરના કોઈ પણ હોય તો એના માટેથી અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર જેનો સંપર્ક કરજો. હવે આયુર્વેદિક ઔષધિઓનો વિષય જે છે એ તો ખૂબ બૃહદ છે, પણ છતાંય એક અમને પણ ખ્યાલ આવે અશોકભાઈ અને દર્શકોને પણ ખ્યાલ આવે કે અમુક એવી કઈ વનસ્પતિઓ છે કે જે વિવિધ રોગની સારવાર માટે લેવાતી હોય છે. તો અશોકભાઈ અત્યારે આપને અમુક એવી વનસ્પતિઓનો પરિચય આપવાના છે. જી અશોકભાઈ. આ છે ને આ સરગવાના પાન છે, જેમાં વિટામિનથી ભરપૂર તત્વો છે. લોકોને અત્યારે વિટામિનની કમીમાં આ ખૂબ ઉપયોગી હોય છે અને ખૂબ ઉપયોગી થાય છે. આ ભૈરવશિંગી નામની વનસ્પતિ છે. ભૈરવશિંગી એટલે કાળા કવચા. જી સાહેબ, થોડા ખોલીને હરેવા. આ ભૈરવશિંગી એટલે કાળા કવચા. આ એકદમ પૌષ્ટિક છે. જે લોકોને પંપસ્ટોનનો કમી હોય એ લોકોની મેડિસિન બધી આમાંથી અમે બનાવીએ છીએ. અમારી આ ક્લિનિકની પર્સનલ ફોર્મ્યુલા છે અને લોકોને ખૂબ સારા રિઝલ્ટો મળે છે. આ ઉપરાંત આ ઔષધિ અનેક સ્ટેમિનાના પ્રયોગમાં વાપરવામાં આવે છે. આ પારસ પીપળાના બીજ છે. આ પારસ પીપળાના બીજ છે. આ રીતે એનો યુઝ કરીએ છીએ અમે ફોલીને. બરાબર છે. આ પારસ પીપળાના બીજ છે. આ પણ અસંખ્ય વસ્તુઓમાં વપરાય છે. નિસંતાન રોગમાં પણ વપરાય છે. લોકોને સિરસ અને સ્કિનના પ્રોબ્લેમ જે લોકો થતા હોય એમાં પણ અમે વાપરીએ છીએ અને આના ખૂબ સારા અમે ઉપાયો કરીએ છીએ લોકોના. અને નેચરલ વનસ્પતિઓની જે તાકાત છે એનું રિઝલ્ટ અમે લોકોને આપીએ છીએ. જી. આ શું છે સર? આ કરંજના બીજ છે, જે પ્રાપ્ય કરવા માટે કોમન વસ્તુ છે, દરેક જગ્યાએથી મળી શકે છે. આ એના બીજ છે. અમે લોકો કોઈ પણ દર્દીને 25 વર્ષ જૂનો માઇગ્રેનનો દુખાવો હોય તો સિર્ફ આ એક જ વસ્તુથી અમે એ લોકો એને 25 વર્ષનું પેઇન 3 મહિનામાં મટાડી શકીએ છીએ અને અસંખ્ય અમારી પાસે એના રિઝલ્ટો છે, મટી જ જાય. આ ગરમાળાની સિંગ કહેવાય છે આપણા ગુજરાતમાં. અને આની અંદરથી અલગ પ્રકારની એક ગુંદ જેવી વસ્તુ નીકળે છે. આ ઘણા બધા રોગમાં વપરાય છે. ખાસ કરીને જેને કોન્સ્ટિપેશન રહેતું હોય, કબજિયાતનો પ્રોબ્લેમ હોય, એનો આ રામબાણ ઇલાજ છે. એ ઉપરાંત આની અંદરની પતરીમાંથી અમે લોકો કેન્સર માટેની પણ એક ફોર્મ્યુલેશન તૈયાર કર્યું છે, જે લોકોને બહુ રાહત આપે છે. જેલા મને લાગે છે થોડુંક ચીકણી વનસ્પતિ છે ને, ચીકાસવાળી. બરાબર છે. પણ મીઠી હોય, ખાઈ શકાય. મીઠી હોય અને ખાઈ પણ શકાય. બરાબર છે. જી સાહેબ. દેવાંગભાઈ, આ જે વનસ્પતિઓ અહીં પડી છે ને, એ આપણી માર્કેટમાં અવેલેબલ ઓછી હોય એવી વસ્તુ છે. રગત રોહિડો છે, કાચનાર છે અને વાયુવર્ણો છે. આના કોમ્બિનેશનથી અમે લોકો વર્ષોથી આજ કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ આવે તો એના ઉકાળાથી અમે દરેકના કોલેસ્ટ્રોલ નીલ થઈ જાય છે. એવા ઘણા બધા રિઝલ્ટો છે અને એની પાસે અમારા ડોક્યુમેન્ટ્સ પણ છે. તો બહુ મોટી વસ્તુ કહેવાય. અત્યારે લગભગ 40 વર્ષ 45 વર્ષ પછી બધાને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય છે. આનો પ્રોબ્લેમ અત્યારે હોય જ છે. બરાબર. આ બહુ ઇફેક્ટિવ વસ્તુ. એટલે અમે લોકો અમારા અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર ક્લિનિકની ખાસિયત છે કે અમે લોકો ફક્ત અને ફક્ત જંગલોમાંથી મેળવી શકાતી આવી રીતે
જડીબુટ્ટીઓમાંથી જ ઇલાજ કરીએ છીએ, જેથી લોકોને ખૂબ સારા રિઝલ્ટ મળે. જી ચોક્કસ. જે મિત્રો તમે જેમ સાંભળ્યું એમ કે આ બધી વનસ્પતિઓ અમુક તો જંગલોમાંથી લેવી પડે છે અને ખાસ તો એમનું જ્ઞાન હોય અને ખાલી ક્યાં થાય છે એના સિવાય હવે એનો કેમ ઉપયોગ કરવો લોકો માટે, એની જે દવા બનાવવાની પણ જે બધી ફોર્મ્યુલા હોય છે એના જ્ઞાતા છે વૈદ્ય અશોકભાઈ. તો એમને આપણે આ વનસ્પતિઓનો પરિચય આપ્યો. અમૃત આયુર્વેદિક સેવા કેન્દ્ર જે છે મિત્રો, જે છેલ્લા 26 વર્ષથી નિસ્વાર્થ ભાવે અને જેને કહેવાય મફત આ બધી સારવારની સુવિધા આપી રહ્યું છે. તો આપણે વૈદ્ય અશોકભાઈ છે એમની પાસેથી એ પણ જાણશું કે અહીંયા એમની સાથે આપણે જે વિવિધ ઔષધિઓ જોઈ, તો હવે એ ઔષધિઓને તો બનાવવાની છે હજી, એને આ તો રો આપણે ફોર્મેટમાં જોઈ, એનો હજી પાવડર બનશે અને એનો અમુકનું તેલ બને છે, બરાબર છે. તો આના માટે કોઈ પેઇડ સ્ટાફ નથી, એમની સાથે સેવાની ભાવનાથી લોકો જોડાયેલા છે. તો અશોકભાઈ, આપની સાથે જે મિત્રો જોડાયેલા છે સહયોગી, જે આપણે આ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે, તો એનો થોડો પરિચય આપશો. અમારા સેવા કેન્દ્રમાં ઘણા વર્ષથી આ સેવા કરી ચાલે એવા મારા સહયોગી મિત્રો તરીકે વલ્લભભાઈ અખેણિયા, પ્રકાશભાઈ પટેલ, અશ્વિનભાઈ વાડોલિયા, દામજીભાઈ નલિયાવાળા જે ઘણા વર્ષોથી આ મારી સાથે સેવા કેન્દ્રમાં સંયુક્ત રીતે સેવા આપી રહ્યા છે, જેને કારણે આજે અમારું આ સેવા કેન્દ્ર આટલા બધા બહોળા પેશન્ટોની સાથે ઉભરી આવ્યું છે. આ લોકોનો સહયોગ સંપૂર્ણ છે અને એને લીધે જ અમે આ સેવા કાર્ય કરી શકીએ છીએ, કારણ કે આ બધી વસ્તુઓ પ્રાપ્ય કરવી બહારથી છે. તો એ કિંમત આપીને માર્કેટમાંથી લેવી અલગ વસ્તુ છે અને જંગલોમાંથી લાવવી. આ અમારા વયોવૃદ્ધ છે મિત્ર, એ 78 વર્ષે પણ કાર લઈને બહારથી બધું લેવા સાથે જાય છે. એ એક સારી વાત છે ને અમારા સેવા કેન્દ્ર માટે. એટલે બધા પોતપોતાનો કંઈક ભાગ ભજવે છે તો તમે સેવા વધારે સારી રીતના કરી શકો છો. અને આટલા વર્ષોથી અવિરત સેવા ચાલી રહી છે. અને ખાસ તો કીધું તો વનસ્પતિ મેળવવી, પછી અહીંયા દર સોમવારે જે આપની સારવાર આપ આપો છો બધાને, તો ત્યારે દવા આપવી, બરાબર છે, દવા એ વગેરે કાર્યો પણ આ બધા એમના સપોર્ટમાં જ હોય, બધા સપોર્ટમાં હોય. જી જી. અમારા સેવા કેન્દ્રમાં અમે દુખાવાના, પેઇનના, મસલ્સ પેઇનના, જોઈન્ટ પેઇનના દુખાવા માટે અમે એક તેલ જનરેટ કર્યું છે 25 વર્ષથી. એનો ખૂબ સારો પ્રતિભાવ છે, ખૂબ સારા રિઝલ્ટો છે. એ એક દુધલા નામની વનસ્પતિ છે ને, જે લીલી લાવીને જ કરવું પડે. 2-3 કલાક સુકાઈ જાય તો એમાંથી લીલાશ નોરીને રૂ બની જાય. એટલે અમે એ દૂરના જગ્યાએથી કલેક્ટ કરી અહીં લાવી તાત્કાલિક એને આ રીતે તેલમાં ઉકાળો કરી અને આ તેલ અમે સિદ્ધ કરીએ છીએ, જેના દુખાવામાં અતિશય ખૂબ સારા રિઝલ્ટો છે. કારણ કે અત્યારે આપણે જોઈએ તો પેઇન રિલેટેડ, દુખાવા રિલેટેડ ખૂબ બધા પ્રશ્નો લોકોને હોય છે અને એના માટે માર્કેટમાં ખૂબ બધા તેલ મળતા હોય છે, પણ એની જે સાચી ફોર્મ્યુલા અથવા તમે તો 25 વર્ષથી કરો છો, બરાબર છે, અને તમે પાછું અહીંયા જ બનાવો છો ને બધું દેશી પદ્ધતિથી? અહીંથી દેશી પદ્ધતિથી અને નેચરલ વનસ્પતિમાંથી જ કરીએ. કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર કાંઈ નહીં, કલર કશું જ નહીં. બરાબર છે, એકદમ નેચરલ. અને લોકોને ખૂબ ફાયદો મળે છે, એનો સંતોષ છે. અચ્છા, હા, પણ તમારી પાસે ખૂબ બધા પેશન્ટ્સ તો જે આવતા જ હશે પેઇન લઈને, એટલે ખાસ કયા પેઇન રિલેટેડ આવતા હોય છે જેમાં તેલનો ઉપયોગ કરવાથી? મસલ્સ પેન હોય, જોઈન્ટ પેન હોય, સોજો હોય, દરેકમાં ચાલે. અચ્છા, હા, મસ્ક્યુલર પેનમાં ચાલે જ છે. બરાબર છે. અને આનું ટૂંકમાં માલિશ કરવાનું હોય છે? ના, માલિશ એટલે ઘસીને માલિશ નથી થતું. આ તેલનું ઔષધિનું છે એટલે એને હળવા હાથે આંગળીના ટેરવાથી મસાજ કરવાનું હોય છે, ચોડીને માલિશ નહીં કરવાનું. આપણે જે દબાવીને કરતા હોય છે હળવા હાથે. એના ખૂબ સારા રિઝલ્ટો મળે છે. અમારી ઔષધાલયમાં બનતી દવાઓમાં એક અમે અમુક પાર્ટનો દ્રવ્યનો જથ્થો લઈ અને અમે એનો અર્ક પણ બનાવીએ છીએ. દાખલા તરીકે અત્યારે અર્ક બની રહ્યો છે ઇન્ડક્શનમાં. એમાં આ કુલિંગ સિસ્ટમ છે અને અર્ક આમાં પાસ થશે. તો આ પ્રોસેસ છે ને અર્કની, એ અત્યારે સૌથી વધુ લોકોને તકલીફ પડતી હોય તો કે એની નસોમાં તકલીફ પડતી હોય, એને વેરિકોઝ વેન હોય, તો એના કોઈ સફળ સોલ્યુશન અત્યાર સુધી માર્કેટમાં છે નહીં. પણ આ સારી એવી સફળતા આપે છે, જેથી લોકોને રાહત થાય છે. એટલે અમે આ પદ્ધતિથી આ અર્ક બનાવીને એને મેડિસિન દેવાનું ચાલુ રાખ્યું છે. અર્ક છે જે એને પીવાનો છે, આ ઓરલ ડ્રગ છે, પી શકાય, પીવા માટે જ છે. બરાબર છે. કારણ કે વેરિકોઝ વેન એ અંદરથી ઇફેક્ટ કરે તો જ થાય, બાહ્ય ઉપચાર કોઈ એમાં કામ લાગે નહીં. બરાબર છે. એટલે ઓરલી લઈ અને એને શરીરની અંદર સારવાર કરે છે. તો મિત્રો, આપણે ઔષધિ જે રો ફોર્મમાં એ જોઈ, આપણે તેલ બનાવતા જોયું, અને હવે
હવે ઔષધિ ત્યાંથી લઈ આવ્યા છે, હવે એને કેવી રીતના પ્રોસેસ કરે છે એના વિશે આપણે અશોકભાઈ પાસેથી માહિતી મેળવીએ છીએ કે તમે દર્દીને જે આપો છો અહીંયાથી દવા જે પેકિંગ કરીને વગેરે, તો એ કેવી રીતના આપો છો અહીંયા? બહુ સારી વાત છે. એકચ્યુઅલી રો લઈ આવી, પછી એમાંથી જેના પાવડર કરવા એના પાવડર કરીએ, ઉકાળા કરવા એના ઉકાળા કરીએ, જેમાંથી તેલ બનાવવાનું તેલ બનાવીએ, અર્ક બનાવવાનો અર્ક બનાવીએ, પછી અમે લોકો એના પેકિંગ કરીએ. એની થોડી સમજ આપો કે પેકિંગ અમારે ત્યાં આ રીતે થઈ રહ્યું છે. જી. જે પેન કિલર અમારું ઓઇલ છે ને એનું પેકિંગ આ રીતે થઈ રહ્યું છે. જે લોકોને અમે 15 ml ની બોટલમાં આપીએ છીએ. પછી રો મટીરિયલનો પાવડર છે ને દરેક દર્દનો જે અલગ અલગ અમે કર્યો એનું આ રીતે પેકિંગ થતું હોય છે. અને મિક્સિંગે પણ આ જ રીતે અમે અહીંયા જ કરીએ છીએ, આ જ જગ્યાએ થાય છે. બરાબર છે. એટલે આ અમારી પદ્ધતિ છે કે આ રીતે અમે રો બધું અહીંયા જ તૈયાર કરીએ છીએ. અને બરાબર છે, દર્દીને પછી તમે આ બોટલ અને બધા જી, હા. પેકિંગ કરી નાખો છો. બરાબર છે જી. અને ખાસ તો એ પણ હું પણ જોઈ રહ્યો છું બધામાં નંબરિંગ છે 1 2 3 4 5 6 અને ABCDE પણ છે, તો એ શું છે? એ છે ને આ નંબરિંગ છે ને એ અમારા મેડિસિનના અમે કોડ આપ્યા છે કે 1 નંબરની જે પ્રિપરેશન છે એ આના માટેની છે, 2 નંબરની છે એ આના માટેની છે, 3 નંબરની છે અડદ દર્દ માટેની છે. એ જ પ્રમાણે ABCD છે એ અલગ અલગ દર્દોની સૂચના અમારા પર્સનલ ક્લિનિકના કોડ છે. અમે ક્લિનિકમાં ડાયગ્નોસિસ કરીએ અને અમારા કેશ પેપરમાં ખાલી ક્લિનિકના કોડ લખી આપીએ, એટલે અહીંથી આ લોકો એ જ મેડિસિન એને એટલે તમારે પ્રિસ્ક્રિપ્શન કરવામાં સરળતા રહે, સુવિધા રહે, એટલા માટે અમે આ પરિસ્થિતિ ડેવલપ કરી. દરેક દર્દીને દરેક નંબરમાં સૂચના મારેલી હોય, ટેગ મારેલા હોય કે આ દવા આટલા વાગ્યે જમ્યા પહેલા અથવા જમ્યા પછી શેની સાથે લેવાની છે, કેટલી લેવાની છે. લગભગ પેશન્ટને કાંઈ પૂછવું પડે એવી કોઈ મેડિસિન જ નથી. બધું અમારું સિસ્ટમેટિક કામ છે. કાં તો સ્ટીકર મારેલું હોય, કાં તો કોપી આપેલી હોય, પ્રિન્ટ આપેલી હોય. આ પ્રકારની પ્રિન્ટ છે અમારી પાસે, અમે આ રીતે પ્રિન્ટ આપી દીધેલી જ હોય. એટલે એ લોકોએ અમને કાંઈ પૂછવા પણ રહ્યા જ નહીં. પેશન્ટોએ છતાંય કોઈ પેશન્ટ ન સમજાય તો અમને પૂછી શકે છે. હવે હું આ બધું જોતો તો આ બધું શું છે? વનસ્પતિ છે, ઔષધિ છે શું આ બધું? સરસ ને બહુ પ્રાચીન હોય એવું લાગે છે. આ બધી રેર મળતી ઔષધિઓ છે. દાખલા તરીકે આ છે તો એક તુંબડીનો પ્રકાર છે. જૂના જમાનામાં લોકો નદી પાર કરવી હોય તો આને પેટે બાંધીને નદી પાર કરતા. આ પેલા સંન્યાસી સાધુ લોકો કમંડળી તરીકે ઉપયોગ કરે છે. એ છે આ 2 વસ્તુનો અમે કેન્સરમાં ઉપયોગ કરીએ છીએ અને એમાં કેન્સરમાં ખૂબ સારા રિઝલ્ટો છે. આ ગોરસ આંબલી છે, ગોરસ આંબલીનું ફળ છે આ, જેને આપણી અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં ગાંડું ઝાડ કહીએ, રૂખડાનું ઝાડ કહીએ. એ છે. શેમાં ઉપયોગમાં આવે છે? એ ઘણા બધા પેન કિલર તરીકે, ઘણા બધા ઇમ્યુનિટીના સ્તોત્ર તરીકે ખૂબ ઉપયોગી છે. અને આ છે એ દેવદારનું ફળ છે. આ એક સમુદ્રની વસ્તુ છે. આ બધું આ કડવું કિસોડું છે. આ બધું અમે ઉપયોગમાં લઈએ છીએ, પણ આ તો લોકોને સમજણ પડે એટલા માટે અમે અહીં વિઝ્યુલાઇઝ કર્યું છે એક પીસ, જેથી કરીને લોકોને જાગૃતિ આવે અને ક્યારેક પરિચય પણ થાય વનસ્પતિનો. કારણ કે જે અત્યારે બહુ ઓછો થઈ ગયો છે, જેના તમે તમારી જેમ જાણકારી કોઈ એક્સપેરિમેન્ટ કરવા હોય તો અમે લોકો જાતે કરી શકતા હોય, કરતા હોય. એના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, અમે લોકો જાતે બધું કરીએ. અને આ બધું જે તમે આપો છો એ બધું એક માપમાં હોય છે ને લેવાનું? સાયન્ટિફિકલી ફૂડ એન્ડ ડ્રગના જે નોર્મ્સ છે, આપણા ફાર્માકોપીના જે નોર્મ્સ છે, એને અનુલક્ષીને જ મેડિસિન બને છે, એને અનુલક્ષીને જ ડોઝ આપવામાં આવે છે. બરાબર, મેં આમાં જોયું બધું માપને લખેલું. હા, ક્યારેય સિસ્ટમની બહાર નહીં. લોકોને ફાયદો થવો એ પછીની વાત છે, પણ નુકસાન તો ન જ જવું જોઈએ. બરાબર છે ને, કેટલું લેવું જોઈએ એ તમને વ્યવસ્થિત એનું પ્રમાણ, હા, શાસ્ત્રના પ્રમાણ મુજબ જ હોય. બરાબર છે. શાસ્ત્ર અને વિજ્ઞાન આપણું જો કે બધું સાયન્ટિફિકલી જ અમે લોકો કરીએ છીએ. ભાઈ લેબોરેટરીના રિપોર્ટ પછી જ અમે દર્દીઓને ટ્રીટ કરીએ છીએ અને પછી ફરી વખત રિપોર્ટ પણ ચેક કરાવીએ છીએ કે ભાઈ એટલો ફેર પડ્યો. બરાબર છે. ડોક્યુમેન્ટલી પ્રૂફ તો હોવું જોઈએ ને. બરાબર છે. એટલે એ પણ આવી ગયો એટલે એને પણ ભરોસો બેસે. હા, બરાબર છે.